અહેમદાબાદ પ્લેન ક્રેશ, બ્લેક બોક્સ બીજા જ દિવસે મળી ગયું હતું, પણ દેશમાં ડેટા રિકવરી માટે કોઈ લેબ નથી. બ્લેક બોક્સ અમેરિકા લઈ જવાશે. અહેમદાબાદ પ્લેન ક્રેશ બાદ તંત્ર સફાળું જાગ્યું. એરપોર્ટની આસપાસના તમામ ઊંચા વૃક્ષો, મકાનો હટાવાશે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધ, ઇઝરાયલે કહ્યું ખોમેની આધુનિક હિટલર, તેમને જીવવાનો કોઈ અધિકાર નથી. ભગવાન જગન્નાથની 138મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે, મંદિરના ટ્રસ્ટીએ કહ્યું. રિલીઝના 2 મહિના પછી કેસરી ચેપ્ટર 2 મૂવી વિવાદમાં, ફિલ્મ મેકર્સ સામે એફઆઈઆર. કુબેરા ફિલ્મમાં 19 મિનિટની કટ લાગી, ધનુષ-રશ્મિકા મૂવીની લંબાઈ 13 મિનિટ ઘટી. ભગવાન શ્રીરામનો ઉપદેશ, સમસ્યાઓથી ગભરાશો નહીં, તેનો ઉકેલ શોધો. વનવાસ દરમિયાન પણ રાક્ષસોનો વધ કરી સંતોના દુઃખ દૂર કર્યા હતા. એકવીસ જૂને શનિવારે યોગિની એકાદશી સંયોગ, ભગવાન વિષ્ણુ સાથે પીપળ વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ. દ્વારકા પાછા ફરતા કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને બોધ આપ્યો, સફળતાની સાથે નવી જવાબદારી અને સમસ્યાઓ પણ આવે છે, હંમેશા સતર્ક રહો. તો આવા જ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ નવા ન્યૂઝ સાથે નવા વિડીયોમાં.